ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 2 રાજા ખાય રીંગણા. ચલો, સુંદર મજાનું ગીત આપેલું છે. આ ગીત ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન, તમને કઈ પંક્તિ ગાવાની મજા પડી? ફરીથી ગાઓ. તમને જે પંક્તિ ગાવાની મજા પડી હોય તો તમે લખી શકો. ભાગ છૂટ, ભાગ છૂટ. બીજો પ્રશ્ન, કાવ્યના કયા કયા શબ્દો તમને યાદ રહી ગયા? કાવ્યમાં જે શબ્દો તમને યાદ રહી ગયા હોય તે તમે લખી શકો. ઉદાહરણ તરીકે દફતર, એન્જિલ, સિગ્નલ વગેરે. ત્રીજો પ્રશ્ન, તમને ભૂખ લાગે ત્યારે તમે શું કરો? જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમે સ્વાભાવિક છે કે મમ્મી પાસે તમે જમવાનું માગો છો. ચોથો પ્રશ્ન, મમ્મી ક્યારે ક્યારે તમારી રાહ જુએ છે? તો કે મમ્મી જ્યારે તમે સ્કૂલે ગયા હોય ત્યારે સ્કૂલેથી જ્યારે તમે આવો ત્યારે તમારે રાહ જોવે છે. પાંચમો પ્રશ્ન, તમને રેલગાડીમાં બેસવું ગમે? તો કે હા. અને કેમ? કારણ કે રેલગાડી છૂક 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 આનો અવાજ મને ગમે છે તે માટે. છઠ્ઠો પ્રશ્ન, રેલગાડીની જેમ અવાજ કરી બતાવો. છૂક છૂક. તમને કોના કોના અવાજ કાઢતા આવડે છે? કાઢી બતાવો. તો કે કૂતરાનો અને બિલાડીનો. ચાલો, પહેલો પ્રશ્ન જોઈએ આપણે. ગીતના આધારે સાચી હોય તો છૂક છૂક અને ખોટી હોય તો ચૂઈ ચૂક એવું બોલવાનું છે. જો સાચું પંક્તિ હોય તો તમારે, જો પહેલો પંક્તિ છે, પપ્પા સ્ટેશન માસ્તર છે, ચૂઈ ચૂક. નિશાળનું જંકશન આવ્યું, છૂક છૂક. એન્જિનમાં રોટલી ભરો, ચૂઈ ચૂક. રમવા જલ્દી ઉપડો, ચૂઈ ચૂક. ઘડિયાળનો ડંકો તૂટ્યો, ચૂઈ ચૂક. મમ્મી રાહ જુએ રે, છૂક છૂક. એન્જિનમાં ઉંદર બોલ્યા, છૂક છૂક. રોજ સાંજે ઉપડે રે, ચૂઈ ચૂક. ચાલો, એના પછી બીજો પ્રશ્ન, રેલગાડીના ડબ્બાના ગીતનો શબ્દ આવતો હોય તો એમાં તમારે લાલ રંગ પૂરવાનો છે અને ન આવતો હોય તો તમારે વાદળી રંગ પૂરવાનો છે. એટલે રસોડું, નાસ્તો, ઘરકામ અને સિગ્નલ છે એ ગીતમાં આવે છે, જ્યારે પૂરી આવતું નથી એમાં આપણે બ્લુ રંગ પૂરશું. ત્રીજા પ્રશ્નમાં તમારે ગીતનો અભિનય કરવાનો છે. ચાલો, ચોથો પ્રશ્ન જોઈએ. ગીતના આધારે પંક્તિ સુધારીને લખો. પહેલી પંક્તિ આપેલી છે, થેલો ઉપાડી ઉતર્યો રે, તો એની જગ્યાએ શું આવશે? તો કે દફતર ઉપાડી ઉતર્યો રે. બીજો પ્રશ્ન, દાદી રાહ જુએ રે, તો દાદીની જગ્યાએ શું આવશે? તો કે મમ્મી રાહ જુએ રે. ચાલો, ત્રીજો પ્રશ્ન, પેટમાં બિલાડા બોલ્યા રે, તો એન્જિનમાં બિલાડા બોલ્યા રે. પીપુડી ત્યાં વગાડે રે, સીટી ત્યાં વગાડે રે. ભોજન જલ્દી પીરસો રે, થાળી જલ્દી પીરસો રે. પાંચમો પ્રશ્ન, શિક્ષકની મદદથી પંક્તિઓનું ગાન કરો અને અભિનય કરો. બીજી પંક્તિઓ પણ તમારે ઉમેરવાની છે. તમારા શિક્ષક કહે તેમ તમે પંક્તિ ઉમેરી શકો. તમારા ગામનું નામ, તમારા શહેરનું નામ, તમારા તાલુકાનું નામ અથવા તમારા જિલ્લાનું નામ પણ તમે લખી શકો. તો આપણે રાજકોટથી ગાડી આવી રહી, અહીં મોરબીથી ગાડી આવી રહી અને એ ગાડીને જલ્દી હાંકો રે, એવું આપણે લખ્યું. ચાલો, એના પછી ખૂબ સરસ મજાની પાઠ એટલે કે રાજા ખાય રીંગણા વાર્તા જેવો છે. ખૂબ જ મજા આવે એવો તમારા શિક્ષક તમને કહેશે. ચલો, આ વાર્તા ઉપરથી આપણે હવે પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન આપેલો છે, તમને કયું શાક ભાવે? તો કે બટાકાનું બધાને શાક ભાવતું હોય. તમને જે ભાવતું હોય તો તમે લખી શકો. બીજો પ્રશ્ન, તમને રોજ એકનું એક ભાવે? તો કે ના, આપણને એકનું એક ખાવાનું ભાવે નહીં. કારણ કે એકનો એક ખાવામાં પહેલો પ્રશ્ન તો બાળકોને કંટાળો આવે. તો આપણે સાચો જવાબ લખવો હોય તો આપણે શું લખી શકીએ? તો કે તેમાંથી પોષક દ્રવ્યો, જરૂરી પોષક દ્રવ્યો જે મળવા જોઈએ તે મળે નહીં. ત્રીજો પ્રશ્ન, તમને ભાવતી રસોઈ મળે ત્યારે તમે શું કહો છો? વાહ, આજે તો મજા પડી ગઈ. ચોથો પ્રશ્ન, તમને કોઈ શાક તીખું લાગે ત્યારે તમે કેવો અવાજ કરો છો? તો કે પાંચમો પ્રશ્ન, શાક વેચવાવાળા કેવી રીતે બૂમો પાડતા હોય છે? તો એવી બૂમો પાડીને બતાવવાનું છે. એટલે કે તમારે લખવાનું નથી અહીંયા, ફક્ત એનો અભિનય કરવાનો કે ચાલો શાકભાજી આવ્યા શાકભાજી અથવા ચાલો બકાલું આવ્યું બકાલું. છઠ્ઠો પ્રશ્ન, તમારા ઘરમાં કોને કયું શાક ભાવે છે? તો કે પપ્પાને ભીંડો, મમ્મીને રીંગણ. તમે મમ્મી અને પપ્પાને અથવા ભાઈ બહેનને તમે પૂછીને લખી શકો. સાતમો પ્રશ્ન, વાહ વાહ આપણે ક્યારે ક્યારે બોલીએ છીએ? જ્યારે ભાવતી રસોઈ બની હોય ત્યારે આપણે વાહ વાહ બોલીએ છીએ. ચાલો, એના પછી તમારે અભિનય કરવાનો છે. શાકભાજી વેચવાવાળાનું, પછી વેપારીનું, ડૉક્ટર અને કંડક્ટર. ચાલો, ધારો કે શાકભાજી વેચનાર છે એ પૂછશે કે બેન તમારે શું જોઈએ છે? તો ખરીદનાર કહેશે મારે ટમેટાં જોઈએ છે, એવો તમારે અભિનય કરવાનો. પછી વેપારી અને ગ્રાહક, કોઈક તમે દુકાને જાઓ, કરિયાણાની દુકાને, ત્યાં તમે કહો કે કિલો ખાંડ આપી દો, તો પછી ગ્રાહક છે એમ કે હા તમને કિલો ખાંડ પર એક બોટલ ફ્રી છે.
ડૉક્ટર અને દર્દી, ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર શું કહેશે કે શું થયું છે, તો દર્દી શું કહેશે તો કે મને શરદી થઈ છે, ઉધરસ થઈ છે. એવી રીતના ઊભે નહીં કરવાનું. પછી બસમાં હોય તો બસમાં ડ્રાઈવર અને કંડક્ટર હોય. ટિકિટ કોણ આપે તો કે કંડક્ટર. કંડક્ટર પૂછશે કે ક્યાં જવું છે તો મુસાફર તેનો જવાબ આપશે. આવી રીતના તમારે અભિનય કરવાનો રહેશે. બીજો પ્રશ્ન, ઉદાહરણ છે ધમાલ તો કમાલ, ઠીંગણા તો રીંગણા, ખોળો તો ઓળો. એટલે કે સરખા પ્રાસવાળા છે એ શબ્દો તમારે લખવાના રહેશે. પછી છે ખાટ તો ઘાટ, માળી તો જાળી, બીજ તો ખીચ. ચાલો, એ ચિત્રના આધારે તમારે 5 વાક્ય બોલવાના છે, ફક્ત બોલવાના. ચાલો, તો આ ચિત્ર શાકભાજીના દરબારનું છે, આ પહેલું વાક્ય. હવે બીજું વાક્ય, રીંગણ રાજા બન્યો છે. જો રીંગણ રાજા બન્યો છે. પછી બીજું તમે શું દેખાય છે તો કે મરચું માઇકમાં ગાઈ રહ્યું છે. ચાલો, ત્રીજું શું છે તો કે કારેલું ડ્રમ વગાડે છે. ચાલો, એના પછી જુઓ તમે બટેકું, પછી ગાજર અને ટામેટું ને બધા શું કરે છે તો કે તે બધા શું કરે છે તો કે તાળી પાડી રહ્યા છે. ચાલો, અહીંયા તમને ડુંગળી દેખાય છે જે રીંગણભાઈને પંખો નાખી રહી છે. પછી અહીંયા વટાણા ને બધા છે ને એ જો દૂધીની એ બધા છે એ સૈનિકો બનેલા છે, હાથમાં તેને ભાલું છે. ચાલો, હવે ચોથો પ્રશ્ન આપણે જોઈએ. લીટી દોરેલા શબ્દની જગ્યાએ વાર્તામાં વપરાયેલો શબ્દ કૌંસમાંથી શોધીને લખો. ચાલો, રાજાને રીંગણા ભાવ્યાની વાત પછી તો બધે ફેલાઈ ગઈ. ફેલાય એટલે પ્રસરાય. એટલે કે તમારે આમાં સમાનાર્થી શબ્દનું રિવિઝન થાય, બાળકો સમાનાર્થી શબ્દ પ્રત્યે જાગૃત થાય તેટલા માટે આ તમને પ્રવૃત્તિ આપેલી છે. સ્વાદિષ્ટ તો ચટાકેદાર, આજુબાજુ તો આસપાસ, વસ્તુ એટલે કોઈ પણ ચીજ, આનંદી એટલે કે રાજી રાજી. તમારે ફક્ત નીચે લીટી કરવાની રહેશે. ચાલો, વાર્તાને આધારે વાક્ય કોણ બોલ્યું હશે તે લખો. વાહ, રાજાએ તો મારી રસોઈના વખાણ કર્યા. કોણ બોલ્યું તો રસોઈયો. જોયું, રાજા મને ખાય એટલે બધા જ ખાય. કોણ બોલે તો કે રીંગણ. હું તો રીંગણ ખાઈ ખાઈને કંટાળી ગયો. કોણ બોલે છે તો કે રાજા. અરે રે, અમે તો રીંગણ વાવીને પસ્તાયા. કોણ બોલે છે ખેડૂતો. રાજા રીંગણા ખાય છે તો તેના ભાવ વધારે જોઈને એવું પ્રજા અને શાકભાજી વેચનાર બોલે છે. ચાલો, એના પછી સુરતથી ગાડી આવી રહે તે સમૂહમાં તમારે ગાવાનું છે. 7મો પ્રશ્ન, વાક્યોને ઘટનાક્રમમાં તમારે લખવાના છે. એટલે કે સૌથી પહેલું વાક્ય કયું આવશે તો કે ત્રીજું વાક્ય પહેલું આવશે. પછી બીજું વાક્ય બીજું જ આવશે. પછી ચોથું વાક્ય ત્રીજું આવશે. 5મું વાક્ય ચોથું આવશે અને પહેલું વાક્ય છે 5મું આવશે. હવે તમારે અહીં છે ક્રમ એના લખવાના છે કે રાજાને રસોડે નવો રસોઈયો આવ્યો. રાજાને રીંગણના ભરતાના ખૂબ વખાણ કર્યા. હજુરિયાઓએ રીંગણના વખાણ કર્યા. રીંગણના ભાવ ઊંચા ગયા. રાજાને રસોડે રીંગણ આવતા બંધ થઈ ગયા. 8મા પ્રશ્નમાં આડા અવળા થઈ ગયેલા મૂળાક્ષરને તમારે યોગ્ય જગ્યાએ મૂકવાના. તો સો, ઈ, રયો એટલે રસોઈયો. પછી બીજું વખાણ, ત્રીજું હજુરિયો અને ત્રીજું રીંગણ. 9મો પ્રશ્ન, વાર્તામાંથી શોધી અધૂરું વાક્ય પૂર્ણ કરો. બીજો કહે, હાસતો વળી, રીંગણ એ તો શાકભાજીનો રાજા એટલે કે શાકનો રાજા. બીજો પ્રશ્ન, ચોથો કહે, ને સ્વાદ એનો ચસ્કો, મોઢામાંય ન પેસે. ત્રીજો પ્રશ્ન, રીંગણના ઢગલે ઢગલા પણ કોઈ ભાવે ન પૂછે. ચોથો પ્રશ્ન, એક કહે, રાજાજી રીંગણ એટલે બસ રીંગણ. ચાલો, એક એક વાક્યમાં તમારે જવાબ લખવાના છે, એક એક શબ્દમાં. પહેલો પ્રશ્ન, રાજાને રસોડે શાનું શાક બનતું ન હતું તો કે રીંગણ. બીજો પ્રશ્ન, નવા રસોઈયાએ શું બનાવ્યું? રીંગણનું ભરથું. રીંગણના ટીંડાનો રંગ કેવો હોય છે? લીલો. રીંગણના ભાવ ગગડી જવાથી કોણ રોવા લાગ્યું? ખેડૂતો. ચાલો, એના પછી 11મા પ્રશ્નમાં ત્ર અક્ષર પર તમારે ગોળ કરવાનું છે. શ અક્ષર પર તમારે ચોરસ કરવાનું છે. જ્ઞ અક્ષર પર ત્રિકોણ કરવાનું છે. એટલે કે જ્યાં તમે શ જોવો ત્યાં બધે તમારે છે એ ચોરસ કરવાનું. ત્ર જોવો ત્યાં તમારે ગોળ કરવાનું છે અને જ્યાં તમે જ્ઞ જોવો ત્યાં તમારે ત્રિકોણ કરવાનું રહેશે. 12મો પ્રશ્નમાં ઘૂંટવાનું છે. એટલે કે ત્ર, શ અને જ્ઞ નો મહાવરો કરવાનો રહેશે. 13મા પ્રશ્નમાં પણ તમારે જ્ઞ
ત્ર અને શ વિશે લખવાનું છે. 14મા પ્રશ્નમાં શબ્દો આપેલા છે, ત્રવાળા શબ્દો અને જ્ઞવાળા શબ્દો અને શવાળા શબ્દો. તેનું તમારે રિવિઝન કરીને નીચે ફરીવાર લખવાનું રહેશે. ચિત્રને ઓળખી નામ કહો. પેલું ત્રાજવું, પછી ત્રિશૂળ, પછી યજ્ઞ અને પછી ષટકોણ. ચાલો એના પછી 16મો પ્રશ્ન છે, ખાલી જગ્યા પૂરવાની છે. વેપારી મારો ઉપયોગ કરે છે, તો કે ત્રાજવું. હું અણીદાર છું, તો કે ત્રિશૂળ. હું એક મહિનાનું નામ છું, પોષ. મને બધા વાંચે છે પત્ર. હું એક આકાર છું, તો કે ષટકોણ. ચાલો એના પછી 17મો પ્રશ્ન છે, એમાં તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. રીંગણને પહેલાં શેકો, ડુંગળી, લસણ, કોથમીરને સમારો, તેમાં રાઈ, જીરું નાખી વઘાર કરો, તેમાં શેકેલા રીંગણ ઉમેરો, સ્વાદ મુજબ મસાલા અને મીઠું ઉમેરો, બાજરીના રોટલા સાથે ખાઓ. ચાલો 19મા પ્રશ્નમાં તમારા શિક્ષક તમને શ્રુત લેખન કરાવશે, જે તમારે કરવાનું રહેશે તમારી રફ બુકમાં. 20મા પ્રશ્નમાં ઉખાણા તમારે વાંચવાના છે અને જવાબ તમારે લખવાના રહેશે. પહેલા ઉખાણાનો જવાબ છે રીંગણ આવશે, બીજાનું કારેલું આવશે, ત્રીજાનું મરચું આવશે. ચાલો 21મા પ્રશ્નમાં આપેલા વાક્યોમાંથી ઉદાહરણ પ્રમાણે શાકભાજીનું નામ શોધીને લખો. એક ઉદાહરણ આપેલું છે, એમાં લખેલું છે સફેદ કપડું, ગળીમાં બોળો, એટલે ડુંગળી. અહીંયા આવશે બટેટા, પછી આવશે રતાળું, કોબીજ, કારેલા, કાકડી, ફુલેવર અને પાલક. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું આ બીજું ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે આપણે ત્રીજા ચેપ્ટરમાં મળીશું. થેન્ક યુ.